ગીર સોમનાથના કોડીનારમાં વિશાળ રેલી યોજાઈ। અંદાજે 2000થી વધુ લોકોએ શહેરભરમાં રેલી યોજી મામલતદારને આવેદન આપ્યું। કોડીનારમાં દબાણ દૂર કરતી વખતે થયેલી ફરિયાદને લોકોમાં રોષ। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના, જ્યાં આજે કોડીનાર કોળી સમાજની વાડીથી અંદાજે 2000થી પણ વધુ લોકો એકઠા થઈને રેલી યોજી મામલતદાર કચેરી પહોંચ્યા હતા, જ્યાં કોડીનાર મામલતદારને આવેદન પાઠવ્યું હતું। કોડીનાર પાણી દરવાજા વિસ્તારમાં દબાણ હટાવતું હતું, તે સમયે કોળી સમાજના યુવા અગ્રણી પર કોઈએ પથ્થર ફેંકતા મામલો બીચક્યો હતો। એટલું જ નહીં, ત્યારબાદ માહોલ પણ ગરમાયો અને બબાલ પણ થઈ હતી। 2 દિવસના પહેલાના એક બનાવ બન્યો હતો, જેમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં અમારા આગેવાન છે રમેશભાઈ ચુડાસમા, જે કોળી સેનાના પ્રમુખ છે અને નગરપાલિકાના સભ્ય છે। અને એ લોકો સમાધાનની મેટરમાં હતી કે જેને કોઈક બોલાવ્યા હતા, એવું કહેવામાં આવ્યું હતું કે કલેક્ટર સાહેબે બોલાવ્યા છે, ત્યાં ગયા હતા અને એના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને એના બાબતથી ઝઘડો થયો છે। ઝઘડામાં તંત્ર દ્વારા એક એફઆઈઆર કરવામાં આવી છે। એફઆઈઆરમાં અમારા કોળી સમાજના આગેવાન અને અન્ય સમાજના આગેવાનોના નામ છે। હવે આગેવાનોના નામ હોવા છતાં એ લોકોએ તપાસ કર્યા વગર ફરિયાદ કરી છે અને અમારું કહેવાનું એ છે કે અમારા ઉપર વારે ઘડીએ આવી તપાસો થાય વગરની ફરિયાદો થાય છે। ઉલ્લેખનીય છે કે લોકોને સમજાવવું જોઈએ। અમારા સમાજના યુવાનો એટલા માટે એકઠા થયા છે કે આવી બનાવ વારે ઘડીએ બન્યા કરશે, સમાજને ગરિમા ઉપર ઠેસ પહોંચે છે। માગણી અમારી એ છે કે અમારા સમાજને જે ગાળો આપી છે, અમારા યુવાનો ઉપર જે ફરિયાદ થઈ છે તેનો તપાસ કરી અને સામેવાળા ઉપર જે ફરિયાદ થવી જોઈએ થઈ નથી। અમે સરકારને હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ઉપર જે ફરિયાદ થઈ છે એની તપાસ કરાવે અને સામેવાળા વ્યક્તિ ઉપર જે ફરિયાદ કરવાની છે કરી નથી તો શા માટે નથી કરી, એના માટેના અમે જવાબ માગીએ છીએ। સામેવાળા વ્યક્તિમાં એક લોકો અમારા જે મિત્રો સર્કલ છે વાત કરે છે કે હરિભાઈ વિઠલાણી છે, તેમના સુપુત્ર છે અને બીજા અન્ય લોકો, જેમાં લોકો રસ્તા પર ઉતરી જતા આખરે પોલીસ દ્વારા અંદાજે 7થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ નોંધાઈ છે। જો કે રેલી યોજાનાર લોકોનું કહેવું છે કે તેમના અગ્રણીઓ અને પરિજનો પર થયેલી ફરિયાદ રાજકીય ઇશારે થઈ છે, જે ફરિયાદ પાછી લેવામાં આવે અને શહેર ભાજપ પ્રમુખ હરિભાઈ વિઠલાણીએ કોળી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે। રાજકારણના ઇશારે આ લોકોએ મારા પતિ અને અન્ય લોકોને સવારથી લઈને સાંજ સુધી બેસાડી રાખેલા। 6:30 વાગે એફઆઈઆર ફાડી એ લોકોએ। તો શા માટે ભાઈ અમારા લોકોને બેસાડી રાખ્યા? પથ્થરમારો એ લોકોએ કર્યો, માયરા એ લોકોએ, તંત્રએ મારા ઘરવાળાને બોલાવેલા, છતાં પણ આ લોકોએ આવી રીતના કર્યું ને તંત્ર પણ એટલી બેદરકારી, એકતરફી નિર્ણય લે સાજ, એકતરફી મહેશ મકવાણા ઉપર જ એની એફઆઈઆર ફાડી। અમારી તો લીધી પણ નહીં એફઆઈઆર। મારી આજે એક જ ફરિયાદ છે કે અમારા ઉપર એ લોકોએ એફઆઈઆર ફાડીશ તો અમે કેમ નહીં, અમારી કેમ નથી લેતા? અમારી માંગ છે કે આ 24 કલાક સુધીમાં અમારી જે એફઆઈઆર ન ફાડવામાં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કર। ઉલ્લેખનીય છે કે દબાણ દૂર કરવા સમયે ટોળામાં વાતાવરણ બગડ્યું હતું અને મામલો બીચક્યો હતો। કોડીનાર પોલીસ કુલ 7થી વધુની ધરપકડ કરી છે, જેને લઈ હાલ કોડીનારનો માહોલ ગરમાયો છે। તો કોડીનાર મામલતદારના જણાવ્યા મુજબ સર્વ સમાજ દ્વારા યોજાયેલી રેલીમાં અલગ અલગ 4 જેટલા આવેદનપત્ર મળ્યા છે। કોળી સેના, ભીમ સેના અને મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપ્યું છે। આજે છે ને 4 આવેદનપત્ર રજૂ થયા છે। ભેડિયા કોળી સમાજ, પછી કોળી સેના ગુજરાત, ભીમ સેના કોડીનાર અને કોડીનાર સોરઠિયા સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત, 4 આવેદનપત્રો થયા છે। એમાં અલગ અલગ પ્રકારના છે આવેદનપત્રો। 3 આવેદનપત્રો એવા છે કે જે એફઆઈઆર થઈ છે 13/7ના રોજ પોલીસ સ્ટેશનમાં, એ રદ કરવા માટે ખોટી થઈ છે એવી રજૂઆત છે એની। અને એક આવેદનપત્ર એવું છે કે ભાઈ હરિભાઈ વિઠલાણી એણે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તો એની માથે એફઆઈઆર નથી થઈ એના વિશેની છે। 4 આવેદનપત્રો આમ તો 13/7ના બનાવને લગત જ છે। આવેદન સ્વરૂપે આવે એટલે પ્રથમ અમે સરકારમાં મોકલીએ, જિલ્લા મેજિસ્ટ્રેટ મારફત સરકાર લેવલે આવેદનપત્ર જાય। અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ।